ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે ચેપ્ટર નંબર 6 અને નવો ટોપિક સાથે આપણે આગળ વધીએ। નવો ટોપિક જે છે એ અન્યોન્ય પ્રેરકત્વ। મિત્રો અન્યોન્ય પ્રેરકત્વ છે એની માટે આપણે જો અભ્યાસ કરીએ તો એ જે અભ્યાસમાં ગયા લેક્ચરમાં આપણે પ્રેરકત્વનો અભ્યાસ કર્યો તો આત્મપ્રેરણનો અભ્યાસ કર્યો તો મિત્રો। આત્મપ્રેરણ એટલે કોઈ પણ એક ગૂંચળું લઈએ, એ ગૂંચળામાં ફ્લક્સ ઉત્પન્ન થાય અને એ જ ફ્લક્સ એ ગૂંચળા સાથે જ સંકળાય અને એમાં જ પ્રેરિત EMF ઉત્પન્ન થાય। તો આ પ્રકારના પ્રેરણને આપણે આત્મપ્રેરણ કીધું હતું। આત્મપ્રેરકત્વ એલનો પણ આપણે હિસાબ કર્યો હતો। N∅ = Li, ગૂંચળા સાથે સંકળાતું કુલ ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં છે। પ્રવાહના સમપ્રમાણમાં હોય, સમપ્રમાણતાની નિશાની કાઢશો મિત્રો એટલે તમને એક અચળાંક મૂકવાનો હશે જેને એલને આત્મપ્રેરકત્વ કહેવાય। તો એક્ઝેક્ટલી એમ જ આપણે આ જ વસ્તુ આની અંદર સમજવાની છે મિત્રો। પણ અહીંયા આપણને જે આકૃતિ આપી છે એ આકૃતિમાં આપણે જોઈને અભ્યાસ કરીએ। હવે આ ટેક્સ્ટબુકની આકૃતિ છે। ઓકે, ટેક્સ્ટબુકમાં તો શું છે કે પ્રિન્ટ કરાવી હોય તો એ આકૃતિ વ્યવસ્થિત દોરેલી છે। ઓકે, તો એ પણ આકૃતિ દોરવાની અને સાઈડમાં હું એક અહીંયા બીજી આકૃતિ એની આમ કે ને કે એના જેવી જ આકૃતિ છે, બરાબર ને? સેમ આની જેમ જ આપણે હિસાબ કરવાનો છે, બરાબર ને? તો એવી આકૃતિ હું અહીંયા દોરું છું। એની અંદર એક મોટું ગૂંચળું છે અને એની અંદર એક સમઅક્ષીય નાનું ગૂંચળું છે, એટલે મોટા સોલેનોઇડની અંદર નાનું સોલેનોઇડ છે, બરાબર ને? એના દ્વારા પણ આપણે અન્યોન્ય પ્રેરકત્વનો અભ્યાસ કરી શકીએ અને બીજી આકૃતિ હું આમ પણ કરી શકું। એક ગૂંચળું છે, એને બેટરી સાથે જોડેલું છે અને અહીંયા એક બીજું ગૂંચળું આપણે રાખી દઈએ નજીક, એને ગેલ્વેનોમીટર સાથે જોડ્યું છે। તમને કદાચ વિચાર આવતો હશે કે સર આ તો આવું આપણે કામ કરી ગયા છીએ, પણ આપણે પ્રેરકત્વનો અભ્યાસ કરતા હતા, પ્રેરકત્વના અભ્યાસ થ્રુ આપણે આ કામ કર્યું છે। તો અન્યોન્ય પ્રેરકત્વમાં બે ગૂંચળાની જરૂર પડે અને આ બંને ગૂંચળા એ એકબીજાની, મેં અહીંયા સમઅક્ષીય નથી રાખેલા, બરાબર ને, પાસે રાખેલા છે। જ્યારે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, ટેક્સ્ટબુકની આકૃતિ છે કે એમાં બંને ગૂંચળાઓ સમઅક્ષીય રાખેલા છે। ઓકે, આપણો અભ્યાસમાં કોઈ ફેર નહીં પડે। આ આકૃતિ પણ તમારે દોરવાની છે, ઓકે, અને આ આકૃતિ પણ તમે દોરી શકો છો। તો અહીંયા લખીએ કે હવે હું અહીંયા ટેક્સ્ટબુકની જેમ જ હિસાબ કરતો જઈશ, બરાબર ને? અને આના દ્વારા હું તમને સમજાવતો જઈશ। ધારો કે બંને સોલેનોઇડ છે એની લંબાઈ એપ્રોક્સિમેટલી સમાન ગણી લઈએ। એક સોલેનોઇડની અંદર બીજો એક નાનો સોલેનોઇડ રાખેલો છે, તો લાંબા સોલેનોઇડ એટલે કે મોટા સોલેનોઇડની માં આટાની સંખ્યા N2 અને ત્રિજ્યા R2 છે, બરાબર? આને મેં સમઅક્ષીય કહી શકાય, પણ એકબીજાની અંદર નથી, આ એકબીજાની બહાર છે। એટલે અહીંયા આ આકૃતિ તમે જુઓ ને તો આકૃતિમાં મોટા સોલેનોઇડના આટાની સંખ્યા N2 અને ત્રિજ્યા R2 છે અને નાના સોલેનોઇડની આટાની સંખ્યા N1 અને ત્રિજ્યા R1 છે। ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ। આપણે આની ઉપરથી નાની ઉપરથી લખી શકીએ। બંનેમાં આટાની સંખ્યા જુદી જુદી છે, ત્રિજ્યા પણ જુદી જુદી છે। બહારનો સોલેનોઇડ મોટો છે, અંદરનો સોલેનોઇડ નાનો છે, તો ડેફિનેટલી બંનેની ત્રિજ્યા જુદી જુદી હશે। અચ્છા મિત્રો, હવે અહીંયા આત્મપ્રેરકત્વમાં એક ગૂંચળું પોતે જ ફ્લક્સ ઉત્પન્ન કરતું હતું, એનું ફ્લક્સ એના ગૂંચળાના સમતલ સાથે સંકળાય અને એ પોતે જ પ્રેરિત EMF ઉત્પન્ન કરે। અહીંયા શું થશે કે મોટું ગૂંચળું છે, મોટું સોલેનોઇડ છે, એમાં પ્રવાહ વેવડાવીએ, ઓકે,
એ શું ઉત્પન્ન કરે? ચુંબકીય ક્ષેત્ર. આપણને ખબર છે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર નિયમિતપણે યુનિફોર્મલી ઉત્પન્ન થાય છે. એ ચુંબકીય ક્ષેત્ર અંદર આપણે રાખેલું છે નાનું સોલેનોઇડ, બરાબર કે નહીં? તો એ સોલેનોઇડ સાથે એ ચુંબકીય ક્ષેત્ર સંકળાશે. એટલે સાદી ભાષામાં એવું કહેવાય કે ચુંબકીય ક્ષેત્ર મોટા સોલેનોઇડમાં ઉત્પન્ન થાય છે અને એ નાના સોલેનોઇડ સાથે સંકળાય છે. એટલે નાના સોલેનોઇડ સાથે ફ્લક્સ સંકળાય છે. ઓકે, અને આ ફ્લક્સ છે એ પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આ ફ્લક્સ કોના સમપ્રમાણમાં હોય છે? પ્રવાહના સમપ્રમાણમાં. એટલે મિત્રો હું આમ કહી શકું, મેં આખી વાત કરી દીધી છે કે મોટા સોલેનોઇડમાં I2 પ્રવાહ વહે છે, તેને કારણે નાના સોલેનોઇડમાં ફ્લક્સ સંકળાય છે. ઓકે, તો મિત્રો કદાચ ટેક્સ્ટ બુકમાં વાંચશો તો આ N1 અને R1 છે અને આ N2 અને R2 છે, બરાબર? જે તમારી ઈચ્છા હોય, સપોઝ કે હું આને આ મોટાની આટાની સંખ્યા R1 કીધું, ત્રિજ્યા N1 અને R1 છે, આ N2 છે અને આને આપણે શું કહી દઈએ? R2. આને આપણે પ્રવાહ પહેલામાં મોટામાં કેટલો વહે? I1 જેટલો. તો અચ્છા, તો ફ્લક્સ કોની સાથે સંકળાય છે મિત્રો? નાના સોલેનોઇડ સાથે ફ્લક્સ સંકળાય છે. એટલે એની સાથે સંકળાતું ફ્લક્સ N2 Φ2 ચલે છે I1. પહેલામાં પ્રવાહ વહે છે એટલે બીજા ગુચડા સાથે ફ્લક્સ સંકળાય છે. આ ચલે છે ની નિશાની કાઢો મિત્રો, તો એક અચળાંક મૂકવો પડે જેને M મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, અન્યોન્ય એટલે શું થાય? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, પ્રેરકત્વ. કેમ આપણે મ્યુચ્યુઅલ ફંડ, આવું બેન્કિંગમાં નામ સાંભળ્યું. મ્યુચ્યુઅલ એટલે શું કહેવાય? અન્યોન્ય. ઓકે, અન્યોન્ય, બરાબર ને? M21I1 એટલે M21 ને કહેવામાં આવે છે બંને ગુચડાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ, અથવા તો આપણે કહી શકીએ કે ગુચડા એકની સાપેક્ષે બેનું પ્રેરકત્વ. ઓકે, ગુચડા કયો કે સોલેનોઇડ કયો, ચાલે. સોલેનોઇડ એક પ્રકારનું ગુચડું જ છે. ઓકે, યસ. તો M21 ને હું કર્તા તરીકે બનાવું તો M21 ઇઝ ઇક્વલ ટુ શું થાય? N2 Φ2 અને એના છેદમાં શું થશે? I1. ઓકે મિત્રો, આનું હું વિકલન કરું. અચ્છા, આને સમીકરણ નંબર 1 કીધું, તો સમીકરણ નંબર 1 નું T ની સાપેક્ષે વિકલન કરતા, ઓકે, ટી ની સાપેક્ષે મિત્રો આપણે વિકલન કરીએ છીએ. તો ટી ની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા N2 અચળ છે, અહીંયા થશે dφ2/dt ઇઝ ઇક્વલ ટુ M21 અચળાંક અચળ છે, અહીંયા થશે di1/dt. dφ2/dt એટલે ફ્લક્સનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે આપણને EMF મળશે અને એ -E2. EMF ક્યાં ઉત્પન્ન થશે? જેની સાથે ફ્લક્સ સંકળાય છે એમાં ઉત્પન્ન થાય અને ઇઝ ઇક્વલ ટુ M21. તો E2 ઇઝ ઇક્વલ ટુ, યસ, આને કહેશું પ્રેરિત EMF. જો આટાની સંખ્યા છે એને આપણે છેદમાં લઈ લઈએ, બરાબર? સોરી, આપણે આટાની સંખ્યા સાથે જ આખું કામ કરીએ છીએ ને, તો આને નહીં લખવાનું, બરાબર ને? E2 ઇઝ ઇક્વલ ટુ -N2 dφ/d2 એટલે આ રીતે થાય, યદ -M21 di1/dt. ઓકે મિત્રો, યસ. તો આ થઈ ગયું
પ્રેરિત ઈએમએફ માઇનસ નિશાની એવું દેખાડે છે કે એના પ્રવાહના ફેરફારનો શું કરે છે મિત્રો? વિરોધ કરે છે. એટલે આ ઈએમએફને બેક ઈએમએફ પણ કહેવામાં આવે છે. યસ. હવે આપણી ચર્ચા સોલેનોઇડને અનુલક્ષીને છે. એટલે હવે આપણે જે M21 એટલે કે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર તારવવું છે એ એકમ લંબાઈ દીઠ આંટાના સ્વરૂપમાં આપણે જોશું. બરાબર કે નહીં? ઓકે. તો હવે અહીંયા આ વાત જે કરી છે એ પ્રેરિત ઈએમએફની સાબિતી માટેની વાત છે મિત્રો. આકૃતિ ઉપરથી આપણે આટલી વસ્તુ તારવી શકીએ. અહીંયા લખવું હોય તો આમે લખી શકીએ. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n1 છે, ત્રિજ્યા r1 છે. નાના સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n2 છે અને ત્રિજ્યા શું છે? r2 છે. ઓકે, ચલો આટલી વસ્તુ છે તમને આઈ હોપ કે બધાને આવડી ગઈ હશે. આગળ વધીએ હવે આપણે. આ જે આકૃતિ છે ને એ આકૃતિની અંદર તમે આમ કરી શકો છો. ઓકે, આ મોટું નાનું સોલેનોઇડ અહીંયા નથી. અહીંયા બે સોલેનોઇડ જુદા જુદા છે, એકબીજાથી અમુક અંતરે રાખેલા છે. તો પહેલાંનો ઉત્પન્ન થતું ફ્લક્સ બીજા સાથે સંકળાય છે. ઓકે મિત્રો, ડેફિનેટલી આ આકૃતિ પણ સાચી જ કહેવાય એવું કાંઈ જરૂરી નથી. બે ગૂંચળા જોઈએ, બે ગૂંચળાનું તંત્ર જોઈએ તો અન્યોન્ય પ્રેરકત્વ રચાય. મ્યુચ્યુઅલ કોને કહેવાય? જ્યારે અરસપરસ બે જણા હોય ત્યારે. આમ નથી કહેતા કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ. તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ક્યારે હોય? જ્યારે બે માણસ હોય ત્યારે હોય કે નહીં? એક માણસને શું મ્યુચ્યુઅલ કહેવાય? કાંઈ નહીં. ઓકે મિત્રો, હવે આપણે આગળ વધીએ. આપણું ઇક્વેશન આ રીતે હતું: N2 ઇઝ ઇક્વલ ટુ M21 ઇન્ટુ I1. ઓકે, અહીંયા N2 નો હિસાબ કરું. ઓકે, એટલે બીજા ગૂંચળા સાથે સંકળાતું ફ્લક્સ N2 બરાબર હું અહીંયા આમ લખું તો ચાલે. N2 ઇન્ટુ L એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા અને એને ગુણ્યા લંબાઈ એટલે એની શું થશે? કુલ આંટાની સંખ્યા. Φ2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? બીજા ગૂંચળા સાથે ફ્લક્સ ક્યારે સંકળાય? જ્યારે પહેલા ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ત્યારે મિત્રો. તો અહીંયા હું આ રીતે લખી શકું કે નહીં? Φ2 ઇઝ ઇક્વલ ટુ, જો ધ્યાન રાખજો, μ0 n, અચ્છા ઓકે, પહેલાં તો હું સીધું સાદું સિમ્પલ સૂત્ર લખું, B1 ઇન્ટુ A2. સમજાણું કે નહીં? φ ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ BA થાય. પણ પહેલા ગૂંચળામાં ચુંબકીય પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઈ કોની સાથે સંકળાય? બીજા ગૂંચળા સાથે. એટલે જેની સાથે મિત્રો સંકળાતું હોય ને એનું આડછેદનું ક્ષેત્રફળ આપણે લેવું પડે. ઓકે, તો હવે આની અંદર કિંમત મૂકી દઈએ. આ N2 ઇન્ટુ L, B1 ઇઝ ઇક્વલ ટુ μ0 N1 ઇન્ટુ L. બંનેની લંબાઈ આપણે સોરી I આવશે, I1, અને A2 બરાબર શું થશે? પાઈ R2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ N2 Φ2. ઓકે, હવે આ બંનેને સરખાવી દઈએ આપણે. તો બંનેને સરખાવો. અચ્છા, આ બરાબર આપણે શું લાવ્યા છે? આખું પદ છે. એને હું અહીંયા સમીકરણ નંબર 1 માં મૂકું. તો સમીકરણ નંબર 1 માં મૂકતા ઓકે મૂકી દઈએ 1 માં. તો N2 Φ2 ઇઝ ઇક્વલ ટુ આ મૂકી દઈએ. હું થોડું ગોઠવી નાખું મિત્રો. μ0 N1 N2 I1 પાઈ R1 સ્ક્વેર ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ શું થાય? M21 ઇન્ટુ I1. ચલો, I1 થઈ ગયા કેન્સલ. સો M21 ઇઝ ઇક્વલ ટુ અન્યોન્ય પ્રેરકત્વ μ0 N1 N2 પાઈ R1 સ્ક્વેર ઇન્ટુ L. લંબાઈ બંનેની સરખી છે. આપણે નાના સોલેનોઇડ અને મોટા સોલેનોઇડની લંબાઈ સમાન ધારશું. ઓકે, જો આંટાની સંખ્યા જો N1 ઇઝ ઇક્વલ ટુ N2 હોય તો M21 ઇઝ ઇક્વલ ટુ μ0 N સ્ક્વેર પાઈ R1 સ્ક્વેર
ઇન્ટુ એલ થાય. ઓકે, યસ. તો આ વસ્તુ આપણે સાબિત કરી. હવે મિત્રો હું ઊંધું વિચારું તો શું કે નાના સોલેનોઇડમાં પ્રવાહ વહે એનું ફ્લક્સ મોટા સાથે સંકળાય. જો એ આપણે વિચારી જોઈએ શું સૂત્ર આવે છે એ જોઈએ આપણે. એટલે હું અહીંયા લખું, જો નાના સોલેનોઇડમાં, નાના ગૂંચળામાં, વોટેવર જે કંઈ પણ હોય, નાના સોલેનોઇડમાં પ્રવાહ, અચ્છા નાના સોલેનોઇડ માટે આપણે I2 ધારીએ વહે છે અને તેનું ફ્લક્સ મોટા સોલેનોઇડ સાથે સંકળાય છે. હવે મિત્રો હવે મને એક વાત કહો કે આપણે જે પ્રોસેસ કરી હતી એના કરતાં ઊંધી તો નહીં, પ્રોસેસ જ કરવાની છે, પણ હવે આપણે જે 1 2 છે ને એના સ્થાન ફેરફાર થઈ જશે. હવે નાના સોલેનોઇડમાં પ્રવાહ વહે છે, બરાબર કે નહીં મિત્રો? તો મોટા સોલેનોઇડ સાથે સંકળાતું ફ્લક્સ છે એ N1∅1 થઈ જાય. ઓકે, ઇઝ ઇક્વલ ટુ M12 ઇન્ટુ I1 થઈ જાય, કારણ સોરી I2. કારણ કે નાના સોલેનોઇડમાંથી પ્રવાહ વહે છે અને એ મોટા સોલેનોઇડ સાથે એના ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર મોટા સોલેનોઇડ સાથે સંકળાય છે મિત્રો. તો હવે અહીંયા મારે શું કામ કરવાનું છે? બસ સિમ્પલ આ જ કામ કરવાનું છે. તો હવે હું કોનો હિસાબ કરીશ? N1∅1 નો હિસાબ કરીશ. હવે બી કેરફુલી, અહીંયા બધાને ભૂલ થાય. N1 ઇઝ ઇક્વલ ટુ, પહેલાં તો હું N1 ઇન્ટુ એલ જ મૂકી દઉં. ફાઈ ઇઝ ઇક્વલ ટુ, મિત્રો અહીંયા હું ∅1 ઇઝ ઇક્વલ ટુ બીજામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, બીજું એટલે નાનું સોલેનોઇડ, એટલે એમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર B2. પણ અહીંયા જેની સાથે સંકળાય છે એનું આડછેદનું ક્ષેત્રફળ નહીં આવે, પણ નાના સોલેનોઇડનું જ આવશે. કેમ? કયો? હવે એક એક્ઝામ્પલ લઉં તમારી સામે. એક પાણીનું ટબલર ભરેલું છે. ઓકે, એક આપણે સપોઝ કે હું તમને એમ કહું કે એક આખી ડોલ ભરેલી છે, ટબલર ખાલી છે. હવે ડોલમાંથી ટબલરમાં પાણી કેટલું સમાય? જેટલું ટબલરનું કદ હોય એટલું. તો એમ અહીંયા મોટું સોલેનોઇડ છે, એમાં તો ફ્લક્સ વધારે ઉત્પન્ન થશે ને, કારણ કે એમાં તો આટાની સંખ્યા વધારે હોય. લંબાઈ કેવી હોય? લંબાઈ એટલે એની નહીં, આટાની સંખ્યા વધારે હોય તો એની સાથે એના વડે ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર વધારે છે, પણ સંકળાશે કેટલું? જેટલું નાના સોલેનોઇડનું આડછેદનું ક્ષેત્રફળ છે એટલું. મોટી ડોલ છે, મોટી ડોલમાંથી પાણી ટબલરમાં કેટલું આવે? જેટલું ટબલરનું કદ હોય એટલું આવે, વધારે આવે નહીં. હવે હું તમને એમ કહું, ઊંધી પરિસ્થિતિ, પાણીનું ટબલર ભરેલું છે ને ડોલ ખાલી છે, તો ટબલરમાંથી હું પાણી ડોલમાં નાખું છું, ડોલમાં કેટલું પાણી સમાય મિત્રો? જેટલું ટબલરનું હોય એટલું. તો આડછેદનું ક્ષેત્રફળ અહીંયા ઊંધું કામ કર્યું છે કે નાના સોલેનોઇડમાં પ્રવાહ I2 વહે છે, એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, પણ કેટલું થશે? જેટલું એનું આડછેદ હોય એટલું. હું એમ કહું કે ટબલરમાંથી પાણી હું ડોલમાં નાખું, ડોલ આખી ભરાઈ જાય? નહીં. અહીંયા આડછેદનું ક્ષેત્રફળ જે નાનું છે ને સોલેનોઇડ એનું લેવાનું છે મિત્રો, કારણ કે એ એટલું જ ઉત્પન્ન કરે છે, વધારે કંઈ ઉત્પન્ન કરતું નથી. યસ, તો હવે આપણે આપણી ગણતરી કરીએ. સો N1∅1 N1L μ0 N2 I2 pi R2 સ્ક્વેર. ઓકે, આપણે મિત્રો અહીંયા એવું લાગે, હા જો આ 2 છે ને, અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે. થોડી ભૂલ કરી છે ને સુધારી નાખીએ, અહીંયા પણ 2 આવશે મિત્રો. ઓકે, અહીંયા પણ 2 આવશે, બરાબર કે નહીં? ઓકે, ચલો આ N1∅1 ને હું આ સમીકરણની અંદર મૂકી દઉં છું, સમીકરણ નંબર 2. તો N1L μ0 N2 I2 pi R2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ M12 ઇન્ટુ I2 થઈ ગયા કેન્સલ. તો M12 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? N1L μ0 N2 pi R2 સ્ક્વેર. જો તો મિત્રો આ બંને સરખા છે, સોરી આ બંને. તો આપણે કહી શકીએ કે M12 ઇઝ ઇક્વલ ટુ M21, અને આ થિયરીને રેસિપ્રોસિટી શું કહેવામાં આવે છે? રેસિપ્રોસિટી થિયરમ કહે છે. એટલે ક્યારેક તમને એક્ઝામમાં પૂછે કે રેસિપ્રોસિટી થિયરમ સાબિત કરો. જૂના સિલેબસમાં આ એક દાખલો હતો,
આપણે આ વખતે થિયરીના સ્વરૂપમાં છે. રેસિપ્રોસિટી થિયરમ સાબિત કરો. એનો મતલબ કે બંનેનું જો ગૂંચળું બે ગૂંચળા છે બરાબર કે નહીં, તો એક ગૂંચળું બીજા ગૂંચળા સાથે ફ્લક્સ સાંકળે તો ઊંધી પરિસ્થિતિમાં એવું વિચારીએ કે આ ગૂંચળું આની સાથે ફ્લક્સ સાંકળે તો બંનેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેવું હશે? સમાન હશે. આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે ને આમ સાપેક્ષ છે બરાબર ને. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ શું છે? આમ એક પ્રકારનું સાપેક્ષ વસ્તુ કહેવાય પણ છે સરખી. તો આ થિયરીને શું કહેવામાં આવશે? રેસિપ્રોસિટી થિયરમ મિત્રો. યસ, તો મિત્રો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, થિયરી આમ છે. તો મિત્રો આ રેસિપ્રોસિટી થિયરમ આપણે સાબિત કરી નાખ્યું. ઓકે, તો હવે આપણે એક દાખલામાં આગળ વધીએ. જો એક ઉદાહરણનો દાખલો છે એ જોઈએ આપણે. ઉદાહરણ નંબર 6.9. બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા r1 નું અને બીજું મોટી ગોળાકાર ગૂંચળા છે. એટલે આકૃતિ આપણે ટેક્સ્ટબુક ની જ રાખીએ કે જે r1 નાના ગૂંચળાની ત્રિજ્યા r1 અને મોટા ગૂંચળાની ત્રિજ્યા r2, જ્યાં r1 r2 ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય રીતે મૂકવામાં આવેલ છે. આકૃતિ સામેલ છે. આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવો. તો ગોઠવણનું મારે અન્યોન્ય પ્રેરકત્વ મેળવવું છે. તો અહીંયા શું કીધું છે આપણને કે બાહ્ય એટલે કે મોટા ગૂંચળામાંથી વહેતો પ્રવાહ I2 છે અને તેના દ્વારા ઉદ્ભવતું ફ્લક્સ નાના ગૂંચળા સાથે સંકળાય છે. ઓકે, ઓકે, તો નાના ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાય તો હવે બહુ વસ્તુ સિમ્પલ થઈ ગઈ ને મિત્રો. તે મોટા ગૂંચળામાં N2 * Phi2 = M21 = I. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. અચ્છા, I2 આવશે ને. નાના ગૂંચળાની ત્રિજ્યા r1 છે તો અહીંયા શું થશે? N1I1 = M12I1. નાના ગૂંચળાની ત્રિજ્યા શું છે? r1. મોટા ગૂંચળાની ત્રિજ્યા r2. મોટા ગૂંચળામાંથી વહેતો પ્રવાહ શું છે? I2. ઓકે, તો હવે આની ગણતરી બહુ સિમ્પલ થઈ ગઈ. હવે હું સીધું જ કામ કરું છું મિત્રો. N1 ની જગ્યાએ મૂકી દઉં છું N1 * L. Phi ની જગ્યાએ મૂકી દઉં છું. જો ધ્યાન રાખજો, મોટા ગૂંચળામાંથી પ્રવાહ વહે છે એટલે મોટા ગૂંચળાનું આપણે શું લેવાનું છે? અહીંયા સોરી, N1 Phi1 = અહીંયા થશે B2, મોટા ગૂંચળાનું ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અને નાના ગૂંચળાનું આડછેદનું ક્ષેત્રફળ. બરાબર. હવે આની અંદર ગણતરી કરી નાખીએ. M21 = N1 * L. B2 શું થશે? μ0 N2 અહીંયા શું થશે? μ0 Ni I2. ઓકે, અને આનો આપણે હિસાબ કરી નાખ્યો. N1 * L યસ I1 અને એના છેદમાં હું અહીંયા શું મૂકી દઉં છું? આના ગુણાકારમાં I2 છે ને તો I2 થઈ ગયા કેન્સલ. ઓકે, A બરાબર આપણે A1 બરાબર મૂકવાનું છે પાઈ r1². ઓકે, બસ. તો આની અંદર આપણો જવાબ આવી ગયો. આપણને આટાની સંખ્યા આટાની સંખ્યા નથી આવી મિત્રો, કાઈ વાંધો નહીં. નો આવી હોય તો 1 1 લઈ લેવાનું. જો આટાની સંખ્યા ન આપે તો આપણે N1 N2 કઈ વાત નથી કરી તો કાઈ વાંધો નહીં, એને આપણે 1 ધારી લઈએ. તો M21 =
મ્યુ 0 આ બંનેને 1 1 ધારી લઈએ તો મ્યુ 0 પાઈ r1 સ્ક્વેર ઇન્ટુ l અપોન યસ i2 તો કેન્સલ થઈ ગયા છે બરાબર ને ઓકે અચ્છા સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા ઓકે તો જો ગૂંચળા કીધા છે બરાબર ને પણ હું તમને એમ કહું કે આ પણ સાચું છે અને હવે આપણે બીજી રીતે પણ ગણીએ તો એને જે b2 જે લીધું છે ને μ0 n આટાની સંખ્યા તો નથી લીધી μ0 i2 અને a ના છેદમાં શું લીધું છે 2r2 ઓકે તો બીજી આમ પણ જવાબ સાચો છે ખોટો નથી મિત્રો હવે એને જે કર્યું છે ને એ હું તમને કહું છું અહીંથી આપણે અલગ થશે બધું અહીંયા જે છે એ આપણને v2 બરાબર શું મૂક્યું છે એને μ0 i2 એને જે લંબાઈ છે ને લંબાઈ એ લંબાઈને અહીંયા ધ્યાનમાં નથી લીધી લંબાઈ l બરાબર પણ શું લીધું છે 1 ઓકે તો એની અંદર મૂકી દઈએ આપણે જો n1 બરાબર 1 છે l બરાબર 1 છે તો b2 a1 is equal to અહીંયા શું થશે m12 i2 b2 બરાબર શું થશે μ0 n બરાબર તો 1 જ છે એટલે μ0 i2 upon 2r2 into pi r 1 square okay is equal to m21 into i2 i2 થઈ ગયા કેન્સલ so m21 is equal to આવી ગયો આન્સર μ0 pi r1 square upon 2r2 બરાબર ને આપણે ગોળાકાર આમ તો ગૂંચળું ન કહેવું જોઈએ રિંગ કે ને એના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું આ ચુંબકીય ક્ષેત્ર છે ઓકે બે રીતે ગણ્યો છે આ રીતે પણ સાચો આપે આ રીતે પણ સાચો આપે બને ત્યાં સુધી ટેક્સ્ટ બુક મુજબ જવું જેથી પ્રોબ્લેમ આપણને ન પડે ઓકે મિત્રો ચલો તો આટલે સુધી આપણે રાખીએ છીએ નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધશું એક હવે તો આમ માન લ્યો કે ટોપિકમાં એક એડી પ્રવાહ બાકી છે પણ હવે ઈ તો એડી પ્રવાહ નીકળી ગયો છે છતાંય આપણે ભણશું તો ખરી જ કારણ કે હજી નીટની અને જેડબલની એક્ઝામમાં કયા ટોપિક નીકળી જશે એ હજી કન્ફર્મ થયું નથી તો નેક્સ્ટ ટાઈમ મળશું ઓકે થેન્ક યુ વેરી મચ